કચ્છના એક શિક્ષકે બાળકોને શિક્ષણ આપવા માટે સાયકલ મોડિફાઈ કરીને બાળકોના વાલીઓ પાસે સ્માર્ટફોન છે એ બાળકના વાલી સવારના ધંધાથી બહાર નીકળી જાય અને રાતના પાછા આવે ત્યારે નાનો બાળક તો સૂઈ ગયેલો હોય, એટલે ખાસ તો બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે આપણે બાળકના ઘર આંગણે જઈ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી એમને ભણાવી શકીએ એ હેતુથી જ આપણે આ દ્વિચક્રિકા શિક્ષણયાનમ એટલે કે ઈ બાઇસિકલ ડિજિટલ મોબાઈલ સ્કૂલ આપણે બનાવી છે। ઈ સાયકલમાં હેડલાઇટ, યુએસબી ચાર્જિંગ પોઈન્ટ, બેટરી અને સ્પીડોમીટર સાથે લેપટોપ મૂકવા માટેની પણ વ્યવસ્થા છે। સાયકલ બનાવવા પાછળ 18 થી 19,000 રૂપિયાનો ખર્ચ થયો છે। દીપકભાઈની ટેલેન્ટ અને ખોટા સૂઝને સ્થાનિકોની સાથે શિક્ષણ વિભાગે પણ બિરદાવી છે। દીપક સાહેબે ખૂબ મહેનત કરી છે અને સાયકલ ઉપર જે શિક્ષણ બધાને આપે છે એ ગૌરવની વાત કહેવાય। અને છોકરા જે વાડી વિસ્તારમાં છે એટલે વાડી વિસ્તારમાં બધી જગ્યાએ પહોંચી અને છોકરાઓને અભ્યાસ ભણાવે છે એટલે બહુ સારું કહેવાય। આ પહેલી વાર સાયકલનો અભ્યાસ છે। અગાઉ દીપકભાઈ મોતાએ પોતાની જ કારમાં 42 ઇંચનું LED ટીવી મૂકીને હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી હતી, ત્યારે વધુ એક વખત તેમણે પોતાના ટેલેન્ટ અને ફરજ નિષ્ઠાનો પુરાવો આપ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનો કથિત અશ્લીલ વિડીયો વાયરલ કરવાના કેસમાં ફરિયાદ બાદ પોલીસે 2 આરોપીની ધરપકડ તો કરી લીધી છે। વિડીયો વાયરલ કરનાર મુકેશ રાજપૂત બાદ મુખ્ય આરોપી માધા પટેલની વાવ પાસેથી ધરપકડ કરાઈ। રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે આ વિડીયોને ષડયંત્ર ગણાવ્યું। सांसद અને રાજ્યના પૂર્વ સિંચાઈ મંત્રી પરબત પટેલના કથિત અશ્લીલ વાયરલ વિડીયોના મામલે થરાદ પોલીસે વિડીયો વાયરલ કરનાર મુકેશ રાજપૂત અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર માધાભાઈ પટેલની સામે ગુનો દાખલ કર્યો છે। પરબતભાઈના પુત્ર શૈલેષ પટેલે બદનામ કરવા અને રૂપિયા પડાવવા પિતા વિરુદ્ધ ષડયંત્ર થયું હોવાની ફરિયાદ આપ્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો। ખંડણી તેમજ એમને બદનામ કરવા માટેના પ્રાથમિક પુરાવા સોશિયલ મીડિયામાંથી મળેલ। હાલમાં 2 આરોપીઓના નામ આવ્યા છે બહાર મગાભાઈ અર્જનભાઈ પટેલ તેમજ મુકેશભાઈ લાખાભાઈ રાજપૂત, અને તેમનો ટેલિફોન કનેક્શન તેમજ તેમના સોશિયલ મીડિયાના ડેટા ચેક કરી અને આગળ કોણ કોણ આરોપીઓ જે આ વિડીયો વાયરલ કરવામાં સામેલ છે અને કેમની મુખ્ય ભૂમિકા છે તે બાબતે હાલમાં LCB તપાસ કરી રહી છે। તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રી પરબતભાઈ પટેલના બચાવમાં ઉતર્યા અને દાવો કર્યો કે આ એક ષડયંત્ર છે। અગાઉ પરબતભાઈ પણ છેલ્લા 5 વર્ષથી રૂપિયા પડાવવાના પ્રયાસ થતા હોવાના આરોપ લગાવી ચૂક્યા છે। પરબતભાઈ જાહેર જીવનના એક પ્રમાણિક નિષ્ઠાવાન આગેવાન છે, શુદ્ધ ચારિત્રવાળા આગેવાન છે। વ્યક્તિગત મારો અમારા સૌનો 40-45 વર્ષનો નાતો રહ્યો છે। બ્લેકમેલ કરનારા તત્વોએ આ રીતે ષડયંત્ર ગોઠવેલું છે। પૈસા માટે ઘણા લોકો ફર્યા। આ મિત્રો અત્યાર સુધી 2016થી પૈસા માટે કેટલાય લોકો, મેં એ વખતથી કહું છું જાહેર કરો, કોઈ ખોટું એવિડેશન કરીને એડિલ્ટેશન કરીને કંઈ કર્યું હોય તો મને ખ્યાલ નથી, બાકી એમાં હું નખશીખ પ્રમાણિકપણે કહી શકું કે જે કંઈ હોય મારી જાત માટે હોઈ શકે। માધાભાઈ પટેલના નામના શખ્સે 15 ઓગસ્ટે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। જોકે એ પહેલા જ મંગળવારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં એક યુવતીની સાથે અભદ્ર હરકતો કરનાર શખ્સ પરબત પટેલ હોવાનો દાવો થઈ રહ્યો છે। આ વિડીયોની સત્યતા તથા ક્યાંનો છે એ અંગે પોલીસ FSLની મદદ લઈને તપાસ કરી રહી છે। આનંદ જયસ્વાલ, બનાસકાંઠા। આગળ વધુ મહત્વ